દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ આજે આપણે મંગળ દોષની. ઘણા લોકો મંગળથી ભયભીત થઈ જતા હોય છે. અરે મંગળ દોષ છે, આવી છોકરી હારે કે આવા છોકરા હારે લગ્ન ન કરાય, જીવનમાં સમસ્યા સર્જાવે. ઘણા લોકોને એવું થાય, અરે મારી કુંડલીમાં મંગળ દોષ છે, હવે તો મારા લગ્ન મોડા થવાના છે, લગ્નમાં સમસ્યા આવવાની છે. આવા અનેક જાતની ભ્રમણા આપણા મનની અંદર ઉત્પન્ન થતી હોય. દર્શક મિત્રો, મંગળ દોષ ફાયદો પણ કરે છે ને મંગળ દોષ નુકસાન પણ કરે છે. મંગળ દોષ અલગ અલગ સ્થાનની અંદર થાય છે અને એ સ્થાનની અંદર થતો મંગળ દોષ તમારા જીવનની અંદર લાભ અને નુકસાન બધી વસ્તુઓ અર્પણ કરતો હોય છે. દર્શક મિત્રો, હવે પ્રથમ આપણે જાણીએ કે કુંડલીમાં મંગળ દોષ ક્યારે થાય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડલી હોય, આ કુંડલીની અંદર લગ્ન લખેલું હોય અને પહેલું સ્થાન કહેવામાં આવે. લગ્ન લખેલું હોય એ સ્થાનની અંદર મંગળ મહારાજ હોય, ચોથા સ્થાનની અંદર મંગળ મહારાજ હોય, સાતમા સ્થાનની અંદર મંગળ મહારાજ હોય, આઠમા સ્થાનની અંદર મંગળ મહારાજ હોય અને 12મા સ્થાનની અંદર મંગળ મહારાજ હોય તો એને મંગળ દોષ કહેવામાં આવે છે. અને આ મંગળ દોષ દરેક વ્યક્તિના જીવનની અંદર લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનમાં થોડીક સમસ્યાઓ સર્જતો હોય, પરંતુ કયા સ્થાનમાં મંગળ છે એના ઉપર ડિપેન્ડ હોય છે. અને એ સ્થાનની અંદર રહેલો મંગળ દોષ તમારી રાશિ ઉપર પણ અસર કરતો હોય છે. ઘણા લોકો મંગળ દોષને નિવારણ કરવા માટે મંગળનો નંગ પહેરતા હોય, ઘણા લોકો ચંદ્રનો નંગ પહેરતા હોય, ઘણા લોકો ગુરુ મહારાજનો નંગ પહેરતા હોય, પરંતુ તમારા જીવનની અંદર મંગળ દોષ તમને લાભ પણ આપી શકે છે. અને આ જ મંગળ દોષ તમારા જીવનની અંદર વૈવાહિક જીવનની સમસ્યાઓ પણ વધારી શકે છે. દર્શક મિત્રો, ઘણી વખત એવું જોયું છે કે સપ્તમાધિપતિ અષ્ટમ સ્થાનમાં મંગળ બેઠો હોય તો એક પોતાના દાંપત્ય જીવનની અંદર જે પોતાનું પાર્ટનર હોય એને ઘાત અપાવે છે, જેના લીધે સમસ્યા પણ ઉત્પન્ન થતી હોય. પરંતુ એ સપ્તમાધિપતિ અષ્ટમ સ્થાનમાં હોય છે અને અષ્ટમ સ્થાન એને મૃત્યુ આયુષ્યનું સ્થાન કહેવામાં આવે છે. હવે સ્વાભાવિક રીતે મંગળ દોષ ક્યારે બને છે? તો મંગળ દોષ બનવા માટે મંગળ એક ક્રૂર ગ્રહ છે. મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે. એનો ખાસ કરીને પ્રભાવ આપણા વૈવાહિક જીવન ઉપર, આપણા દાંપત્ય જીવન ઉપર વધારે પડતો હોય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડલીની અંદર મંગળ દોષ હોય તો આવા વ્યક્તિએ લગ્નમાં સાવધાની રાખવી જરૂરી છે. સામેવાળા પાત્રની અંદર મંગળ છે કે નહીં, શનિ છે કે નહીં, ગુરુ પાવરફુલ છે કે નહીં, આ બધી વસ્તુઓ નોટ કર્યા પછી એને મેરેજ કરવા જોઈએ, જેથી દાંપત્ય જીવનની અંદર સારો એવો લાભ આપી શકે. મેં શરૂઆતમાં વાત કરી એમ લગ્ન કુંડલીની અંદર લગ્નમાં ચોથામાં, સાતમામાં, આઠમામાં અને 12મા સ્થાનમાં મંગળ હોય તો એને મંગળ દોષ કહેવામાં આવે છે. પરંતુ ઘણી વખત આ મંગળ લાભ પણ આપે છે. ને બાલબોધ જ્યોતિષશાસ્ત્ર સમુચ્ચયની અંદર અમુક વિષયોની અંદર આ મંગળ અપવાદ રૂપ પણ ગણેલો છે. તો દર્શક મિત્રો, જ્યારે મંગળ પહેલા સ્થાનની અંદર હોય, તમારું લગ્ન લખેલું છે, એ સ્થાનની અંદર મંગળ મહારાજ તમારે બિરાજમાન છે, તો એ કઈ રીતનો તમારા ઉપર પ્રભાવ પાડે, એ તમારા જીવનની અંદર કઈ રીતે અસર કરે. જ્યારે પ્રથમ સ્થાન, જ્યારે લગ્ન સ્થાન છે, સ્થાનની અંદર મંગળ મહારાજ હોય તો આવા વ્યક્તિઓ ઉપર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તેના મોઢા ઉપર લાલીમા હોય છે. આવા વ્યક્તિઓ દેખાવે થોડાક સારા નથી હોતા, પરંતુ એના મોઢા ઉપર લાલીમા રહેલી હોય છે. આવા મંગળ માતાના અને જીવન સાથીના ઉપર ખરાબ વ્યવહાર કરાવડાવે છે. માથા સાથે વૈચારિક મતભેદ રહે, દાંપત્ય જીવનની અંદર વૈચારિક મતભેદો રખાવે, નાની નાની બાબતોએ ખટરાગ ઉત્પન્ન કરાવડાવે. આ પહેલા સ્થાનની અંદર રહેલો મંગળ અવશ્ય ઉત્પન્ન કરાવડાવે છે. અને આવા લોકોના દાંપત્ય જીવનમાં પણ સમસ્યા રહેતી હોય છે. એટલે તમારી કુંડલીમાં જો લગ્ન ભુવનની અંદર મંગળ મહારાજ છે તો દાંપત્ય જીવનમાં વૈચારિક મતભેદની સમસ્યા રહે. આવા લોકો સાહસી હોય છે, પરાક્રમી હોય છે. આવા લોકો પોતાના જીવનની અંદર ઘણી બધી મુસીબતો આવે તો આ મુસીબતોની અંદરથી નીકળી શકતા હોય છે અને ઉત્તમ પ્રકારનો લાભ પણ મેળવી શકે. હવે દાંપત્ય જીવનનું સુખ સારું જોઈએ છીએ, દાંપત્ય જીવનમાં વૈચારિક મતભેદો નથી જોતા, માતા સાથે પણ વૈચારિક મતભેદો નથી જોતા, તો કયો ઉપાય? પહેલા સ્થાનમાં મંગળ હોય તો આવા વ્યક્તિએ કરવો જોઈએ. પહેલા સ્થાનની અંદર મંગળ હોય તો આવા લોકોએ રોજને માટે ગોળનું સેવન અવશ્ય કરવું જોઈએ. નિત્યને માટે ગોળનું સેવન કરવું જોઈએ. લાલ રંગનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરવો જોઈએ. આવા લોકો જો લાલ કલરનો ઓછો ઉપયોગ કરે તો પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને તમારા જીવનની અંદર સમસ્યાઓ દૂર થાય છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, સાતમું સ્થાન જેને દાંપત્ય જીવનનું સ્થાન કહેવામાં આવે, જેને ભાગીદારીનું સ્થાન કહેવામાં આવે, સપ્તમ સ્થાનની અંદર મંગળ મહારાજ છે. તમારી કુંડલીમાં સાતમા સ્થાનમાં મંગળ મહારાજ છે તો ક્યાંક ને ક્યાંક એ તમને ઉગ્રતા ઉત્પન્ન કરે છે, ગુસ્સો વધારે આવી જાય છે. આવા લોકો ગુસ્સામાં શું કરે છે ક્યારેક એને ખબર પણ નથી રહેતી.
ક્યારેક જોવા જઈએ તો આવા વ્યક્તિઓ નાની નાની વાતોની અંદર ઘણી વખત ઉપદ્રવ વધારે પડતો ઉત્પન્ન કરતા હોય છે. નાની નાની બાબતોની અંદર આવા લોકોને ઝઘડાઓનું પ્રમાણ વધારે થતું હોય છે. જેનો 7મા સ્થાનની અંદર મંગળ મહારાજ છે એના દાંપત્ય જીવનમાં પણ સમસ્યાઓ આવી શકતી હોય છે. આ મંગળ સંપત્તિની અંદર અવશ્ય સારો લાભ આપે છે, એટલે તમારે સંપત્તિનું સુખ જોઈએ છે તો 7મે મંગળ તમને પોઝિટિવ રિઝલ્ટ પણ આપી શકે છે. દર્શક મિત્રો, જો તમારા કુંડલીની અંદર 7મા સ્થાનની અંદર મંગળ મહારાજ છે તો એ તમને ઉચ્ચ પદની પ્રાપ્તિ કરાવે છે. કદાચ મોટા અધિકારી પણ 7મા સ્થાનની અંદર રહેલો મંગળ બનાવી શકતો હોય છે, અને આ મંગળના પ્રભાવના લીધે એનો ખરાબ પ્રભાવ તમારે દૂર કરવો છે તો મંગળવારનો ઉપવાસ અવશ્ય રાખવો જોઈએ. મંગળવારના દિવસે નમક એટલે કે મીઠાનું સેવન ન કરવું જોઈએ. સાંજના સમયે તમારે ભોજન ગ્રહણ કરવું એ પણ નમક વગરનું ભોજન ગ્રહણ કરવું જોઈએ. બની શકે તો ઉપવાસ રાખો, જમો નહીં તો પોઝિટિવ રિઝલ્ટ આપી શકે છે. અને તાંબાની ખાસ કરીને એક વીંટી તમારે રિંગ ફિંગરની અંદર, ટચલીની બાજુની આંગળીની અંદર તમારે ધારણ કરવી જોઈએ. મંગળવારના દિવસે જો ધારણ કરશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો લાભ મળતો જણાય. વાત પહેલા 8મા સ્થાનમાં મંગળની કરીએ. દર્શક મિત્રો, તમારી કુંડલીની અંદર 8મા સ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે તો આ ક્યાંક ને ક્યાંક તમારી વાણી ઉપર અને તમારા સ્વભાવ ઉપર ખરાબ અસર કરે છે. વાણી ક્યારેક કર્કશ બનાવી દે છે, સ્વભાવ ક્યારેક ઉગ્ર બનાવડાવી દે છે, અને આવા લોકોને ક્યારેક ક્યારેક એકલું રહેવું પણ વધારે પડતું ગમતું હોય છે. આવા લોકો એકલા હોય એવી અનુભૂતિ પણ કરતા હોય છે, અને આવા લોકોને પાઇલ્સને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. મંગળ વૈવાહિક જીવનની અંદર અને દુર્ઘટનાઓની અંદર વધારે પડતો પ્રભાવ પાડતો હોય છે, ને એટલા માટે જેનો 8મા સ્થાનની અંદર મંગળ છે આવા લોકોના લગ્ન જીવનમાં અને વાહન ચલાવવામાં બંનેમાં પરેજી રાખવી બહુ જ જરૂરી રહેતી હોય છે. આમ આવો 8મા સ્થાનની અંદર રહેલો મંગળ ધન ભુવન ઉપર દ્રષ્ટિ કરે છે, એટલે આકસ્મિક ધન લાભની શક્યતાઓ પણ આવા લોકોને વધી જતી હોય છે. આવા લોકો જો ક્યારેક ક્યારેક જોવા જઈએ તો ડોક્ટર બની શકતા હોય છે, સર્જન બની શકતા હોય છે, ગાયનેક બની શકતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક જે લોકોનો 8મે મંગળ છે આવા લોકોને ડોક્ટર બનવાના, સર્જન બનવાના સારા યોગ રહેતા હોય છે. 8મે મંગળ રહેલો ક્યારેક એવું બની શકે કે સશસ્ત્રધારી દળની અંદર તમે સેવા કરી શકો, એટલે પોલીસ બની શકો, મિલિટરીમેન બની શકો, એવું પણ 8મા સ્થાનની અંદર રહેલો મંગળ ઉત્પન્ન કરાવડાવતો હોય છે. દર્શક મિત્રો, 8મા સ્થાનની અંદર મંગળ છે અને એની નકારાત્મક અસરને તમારે દૂર કરવી છે તો ઓમ ભૌમાય નમઃ આ મંત્રનો રોજને માટે તમારે જપ કરવો જોઈએ. મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે ચમેલીનું તેલ અને સિંદૂર અર્પણ કરવું જોઈએ. એનાથી પણ પોઝિટિવ અસર મળતી જણાય. વાત દર્શક મિત્રો કરીએ મંગળ 12મા સ્થાનની અંદર. જો તમારી કુંડલીની અંદર મંગળ 12મા સ્થાનમાં જે લગ્ન લખેલું છે એનાથી 12મું સ્થાન, એ સ્થાનની અંદર મંગળ મહારાજ બિરાજમાન હોય તો આ મંગળ સુખ અને વિલાસની ઈચ્છાઓને ભડકાવી દે છે. આવા લોકોને ક્યાંક ને ક્યાંક સુખ વધારે જોઈએ છે, વિલાસી, ક્યારેક ક્યારેક આવા લોકો વિલાસી પણ બનતા હોય છે. દર્શક મિત્રો, મંગળ મહારાજ આવા લોકોને કોઈ પણ વસ્તુની અંદર સંતુષ્ટિ પ્રાપ્ત નથી થતી. જો મંગળ તમારો 12મે છે તો તમને એવું લાગે હજી કંઈક અધૂરું છે, હજી કંઈક ઓછું છે. આવી સમસ્યાઓ તમને ઉત્પન્ન કરાવે છે. આવા લોકોના દાંપત્ય જીવનની અંદર સંબંધોમાં અહંકારને લગતી સમસ્યા થાય. નાની નાની વાતે ઝઘડો થાય તો એમ કે હું કેમ સોરી બોલું. હવે લગ્ન જીવન તો એકબીજાનું લેટ ગો કરવાથી ન ચાલે. પતિ સોરી બોલે કા પત્ની સોરી બોલે ત્યારે જ લગ્ન જીવન ચાલતું હોય. આવા લોકોને અહંકારની ભાવના ઉત્પન્ન થતી હોય છે. મંગળ દોષ સામાન્ય રીતે આવા લોકોના જીવનની અંદર નેગેટિવ પ્રભાવ પાડતો હોય છે. આવા લોકો ઘણી બધી વખત પોતે પ્રેમ તરફ આકર્ષણ થતા હોય છે, પોતે પ્રેમની અંદર આકર્ષિત થઈ જતા હોય છે. અને આવા લોકોને મંગળ દોષને દૂર કરવા માટે અથવા એની અસરને ઓછી કરવા માટે મંગળવારનો ઉપવાસ અવશ્ય રાખવો જોઈએ. મંગળવારનો ઉપવાસ રાખવો જોઈએ અને એની સાથે સાથે હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ. પોઝિટિવ લાભ મળતો જણાશે.